જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે શીખીશું કઢી બનાવવાની રેસીપી। જો આ રેસીપી પ્રમાણે કઢી બનાવશો તો એકદમ સરસ ક્રન્ચી બનશે। કઢી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે, જેને મેં ચાળી લીધો છે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તેની સાથે જ આપણે અડધી ચમચી હિંગ નાખવાની છે। હવે આ રીતે પાણી એડ કરતા જવું અને મિક્સ કરતા જવું। અહીંયા લોટમાં મોણ એડ કરવાનું નથી। તમારે જો ઝીણી સેવ બનાવવી હોય તો પણ આ જ રીતે લોટ બાંધી અને બનાવી શકો છો। અહીંયા આપણો લોટ તૈયાર છે। આ રીતે લચકા પડતો લોટ કરવાનો છે, મતલબ કે 500 ગ્રામ ચણાનો લોટ હોય ત્યારે એક મીડિયમ ગ્લાસ પાણીનો વપરાયો। હવે આપણે સેવ બનાવવાના સંચામાં મીડિયમ કાણાવાળી જાળી એટલે કે ગાંઠિયા કરતાં નાની અને સેવ કરતાં મોટી જાળી ફિટ કરીશું। અહીંયા મેં તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે લોટમાં 2 ચમચા તેલ એડ કરવાનું છે અને તેને સરસ રીતે ફેટવાનો છે। આ રીતે લોટને 5 થી 7 મિનિટ માટે ફેટવો, જેથી કરીને તેનો કલર થોડો લાઇટ થશે। હવે આપણે સેવ પાડવાના સંચામાં આ રીતે અંદરથી બધેથી તેલ લગાવી દઈશું। હવે આ રીતે સંચામાં લોટ ભરી અને સંચો તૈયાર કરી લઈશું। તેલ સરસ ગરમ થઈ જાય પછી આ રીતે તેલમાં આપણે કઢી પાડવાની છે। કઢી પાડતી વખતે ગેસ ધીમો કરી દેવો અને જ્યારે પડાઈ જાય પછી ગેસ ફાસ્ટ કરી અને તેને 3 થી 4 મિનિટ માટે તળવાની છે। કઢી થોડી કડક થઈ જાય પછી આ રીતે તેને ઉલટ-પુલટ કરી અને તળવી, જેથી કરીને અંદરથી કાચી ના રહે। જોઈ શકાય છે કે અહીંયા કઢીને 7 થી 8 વખત પલટાવીને તળી છે। જો આ રીતથી કઢી બનાવવામાં આવે તો પરફેક્ટ બજાર જેવી જ કઢી બનશે। આ રીતે સરસ ગોલ્ડન કલર આવી જાય પછી આપણે કઢીને કાઢી લઈશું। અહીંયા આપણી કઢી તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।